સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે। પાણીની ટાંકીની સફાઈ કરતી વખતે એક બાળક અંદર ઉતાર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। જો કે અગાઉ પણ આ પ્રકારે ટાંકીની સફાઈમાં ઘણી વખત શહેરમાં દુર્ઘટના પણ સર્જાઈ હતી। ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતારવા કેટલા યોગ્ય છે તેને લઈને સવાલો ઊભા થયા છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના વધુ એક બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સફાઈ કરવા બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાળક પાણીની ટાંકીમાં જોખમી રીતે ઉતરે છે। આ બાળક કામગીરી વખતે પણ ટાંકીના મોં પાસે જ ઊભો હોય છે। ટાંકીની સફાઈ કરવા માટે બાળકોને ટાંકીમાં ઉતારવા બાબતે શું સિવિલ હોસ્પિટલ તંત્ર છે અજાણ? તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે તંત્રએ કહ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી હોય છે, જેથી આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે। સાથે જ જો કંઈ અજુકતું હશે તો પગલાં પણ લેવામાં આવશે। સમાજસેવી ધર્મેશ ગામી જે રીતની ન્યૂ સિવિલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે, એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે। આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ગુંગળામણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે, ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય। પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે, કેવી રીતના કરી રહ્યું છે। તો આ ખૂબ ગંભીર બેદરકારી છે। આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।